યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આજના વિડીયોમાં આપણે સાંભળવાનું છે શ્રીમદ દેવી ભાગવત। દેવી ભાગવતમાં અત્યાર સુધી 8 ભાગ સાંભળ્યા। આજે આપણે 9મો ભાગ સાંભળીશું। જન્મેજય પૂછે છે, હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, નવરાત્ર વ્રત કરવાનું ફળ શું છે અને તેની વિધિ શી છે તે કૃપા કરીને જણાવો। વ્યાસજી કહે છે, રાજન, ચૈત્ર અને આસોના પવિત્ર મહિનામાં ભક્તિપૂર્વક આ પૂજા કરવી જોઈએ। અમાસના દિવસે બધી સામગ્રી એકઠી કરી લેવી જોઈએ। તે દિવસે એક જ વાર સાદું અને હલકું ભોજન લેવું। આ દિવસે સમથળ જમીન પર મંડપ બનાવવો। તેમાં ધોળી માટી છાણથી લીપીને મધ્ય ભાગમાં 4 હાથ લાંબી પહોળી અને 1 હાથ ઊંચી સમથળ વેદી બનાવવી જોઈએ। તે વેદી ઉપર ચંદરવો અને ચારે બાજુ તોરણ બાંધીને તેને શણગારવી। પાધ, અધ્ય, આચમન વગેરે દ્વારા બ્રાહ્મણોનું પૂજન કરવું। પોતાની શક્તિ પ્રમાણે આ બ્રાહ્મણોને વસ્ત્ર આભૂષણો આપવા। વૈભવ હોય તો કૃપણતા કરવી નહીં, કારણ બ્રાહ્મણોને સંતુષ્ટ કરવાથી કાર્ય સિદ્ધ થાય છે। દેવીના પાઠ કરવા માટે 9, 5, 3 અથવા 1 બ્રાહ્મણનું વરણ કરવું। વેદી પર રેશમી વસ્ત્ર બિછાવી તેના પર સિંહાસન પધરાવવું। સિંહાસન પર દેવીની પ્રતિમા પધરાવવી। પ્રતિમા 4 ભુજાઓ વાળી અને ચારે ભુજાઓમાં આયુધો ધારણ કરેલા હોવા જોઈએ। નંદાતિથિ અથવા પ્રતિપ્રદામાં હસ્ત નક્ષત્ર હોય તો પૂજન માટે ઉત્તમ ગણવામાં આવે છે। રાજન, પ્રથમ દિવસે વિધિપૂર્વક કરેલા પૂજન મનુષ્યની મનોકામના પૂરી કરે છે। માટે ત્રિકોણ કુંડ બનાવવો જોઈએ અથવા ત્રિકોણ વેદી પણ બનાવી શકાય। દરરોજ સુંદર અને વિવિધ પ્રકારના દ્રવ્યોથી સવાર, બપોર અને સાંજે દેવી ભગવતીની પૂજા કરવી અને 9 દિવસ જમીન પર સૂવું। કુમારિકાઓને પૂજા કરી વસ્ત્ર આભૂષણ આપવા અને તેમને સ્વાદિષ્ટ ભોજન કરાવવું। પહેલા દિવસે આ રીતે એક કન્યાનું પૂજન કરવું અને પછી ક્રમશઃ એક કન્યા વધારતા જઈને 9મા દિવસે 9 કન્યાઓનું વિધિવત પૂજન કરવું। કોઈ રાજાને વિદ્યા, વિજય, રાજ્ય અને સુખની ઈચ્છા હોય તો તેણે ભગવતી જગદંબિકાની નિરંતર પૂજા કરવી। શત્રુઓનો નાશ કરવા માટે ભગવતી કાલિકાની ભક્તિપૂર્વક આરાધના કરવી। ભગવતી ચંડિકાની આરાધનાથી ઐશ્વર્ય અને ધનની પ્રાપ્તિ થાય છે। રાજન, કોઈને વશ કરવા, મોહિત કરવા, દુઃખ દારિદ્ર્યનો નાશ કરવા તથા યુદ્ધમાં વિજય મેળવવા માટે ભગવતી શાંભવીની આરાધના કરવી જોઈએ। કોઈ મહાન કાર્યની સિદ્ધિ માટે અથવા દુષ્ટ શત્રુના સંહાર માટે
ભગવતી દુર્ગાની પૂજા કરવી જોઈએ. ઘોર પાપી પણ જો નવરાત્ર વ્રત કરે તો બધા જ પાપોથી તેનો ઉદ્ધાર થઈ જાય છે. પૂર્વકાળની વાત છે. એક નિર્ધન વૈશ્ય હતો. તે ખૂબ જ દુઃખી હતો. રાજન, કૌશલ દેશના કોઈ સજ્જનને ઘેરે તેનું લગ્ન પણ થયું હતું. તેને ઘણા સંતાન થયા, પણ તે તેમની ઈચ્છાઓને પૂરી કરી શકતો નહીં. છતાં તે સદા ધર્મનું આચરણ કરતો હતો. ઉત્તમ ગુણોના કારણે તે સુશીલ નામે ઓળખાતો હતો. પોતાની દરિદ્રતાથી કંટાળી તેણે એક દિવસ એક શાંત મૂર્તિ મુનિને પોતાની દરિદ્રતા કઈ રીતે દૂર થાય તે વિશે પૂછ્યું. વ્યાસજી કહે છે, રાજેન્દ્ર, સુશીલ વૈશ્યની વાત સાંભળીને તપસ્વી બ્રાહ્મણને હર્ષ થયો. તેણે વૈશ્યને કહ્યું, વૈશ્ય વર્ગ, તું હવે શ્રેષ્ઠ એવું નવરાત્ર વ્રત કર. આ વ્રતમાં ભગવતી જગદંબાની પૂજા હવન કર અને બ્રાહ્મણોને ભોજન કરાવ. હંમેશા આ વ્રત નિયમ પ્રમાણે કરવાથી જ્ઞાન અને મોક્ષ પણ પ્રાપ્ત થાય છે. સુખ સંપત્તિ અને સંતાનની વૃદ્ધિ થાય છે તથા શત્રુનો કોઈ દાવ કામયાબ નીવડતો નથી. ભગવાન શ્રીરામને વનવાસ થયો હતો. સીતાનું હરણ થયું હતું ત્યારે કિષ્કિંધામાં તેમણે આ વ્રત કર્યું હતું. નવરાત્ર વ્રત કરીને ભગવતી જગદંબાની ઉપાસના કરી ત્યારે તેમને જનકપુત્રી સીતાજી પાછા મળ્યા હતા. વ્યાસજી કહે છે, હે રાજન, બ્રાહ્મણની આ વાત સાંભળીને તે સુશીલ વૈશ્યએ તેમને પોતાના ગુરુ બનાવ્યા અને તેમની પાસેથી જ માયાબીજ નામના ભુવનેશ્વરી મંત્રની દીક્ષા લીધી. ત્યાર પછી નવરાત્ર વ્રત કરીને સંયમપૂર્વક ઉત્તમ ભક્તિ સાથે તેણે તે જપનો આરંભ કર્યો. 9મા વર્ષમાં અંતિમ નવરાત્રિના 8મા દિવસે રાત્રિના સમયે ભગવતી પ્રગટ થયા અને તે વૈશ્યને દર્શન આપ્યા અને અનેક પ્રકારના વરદાન આપીને તેને કૃતકૃત્ય કરી દીધો. વ્યાસજી કહે છે, ધર્મ બ્રહ્માના પુત્ર છે. તે ધર્મએ દક્ષ પ્રજાપતિની 10 કન્યાઓ સાથે લગ્ન કર્યા. પછી સત્યવ્રત ધારીઓમાં શ્રેષ્ઠ એવા ધર્મથી અનેક પુત્રો ઉત્પન્ન થયા. રાજન, તે પુત્રોના નામ હરિ, કૃષ્ણ, નર અને નારાયણ રાખવામાં આવ્યા. હરિ અને કૃષ્ણએ યોગા અભ્યાસ કર્યો. નર અને નારાયણ હિમાલય પર્વત પર ગયા અને બદ્રિકા આશ્રમના પવિત્ર સ્થાન પર તેમણે તપસ્યા શરૂ કરી. બંને ઋષિઓએ ત્યાં રહીને 1000 વર્ષ સુધી ઉત્તમ તપ કર્યું. તેથી ઇન્દ્રના મનમાં નર નારાયણ પ્રતિ દ્વેષ થયો. તે તપભંગ કરવાના ઉદ્દેશ્યથી નર નારાયણ પાસે પહોંચી ગયો અને કહે છે, ધર્મનંદન, તમારે શું જોઈએ છે? હું તમને ઉત્તમ વરદાન આપવા તૈયાર છું. દેવરાજ ઇન્દ્ર વારંવાર આ પ્રમાણે કહેવા લાગ્યા, પરંતુ તે ઋષિઓએ કોઈ ઉત્તર આપ્યો નહીં. ત્યારે ઇન્દ્રએ ભય ઉત્પન્ન કરનારી મોહિની માયા વડે ઘણા સિંહ, વાઘ અને જંગલી પ્રાણીઓ ઉત્પન્ન કર્યા.
આ જંગલી પ્રાણીઓએ નર નારાયણને ભયભીત કરવાની ચેષ્ટા કરી, પરંતુ મુનિઓ પર માયાનો કોઈ પ્રભાવ પડ્યો નહીં. તેથી નર નારાયણનું તપભંગ કરવા માટે તેમણે કામદેવ અને વસંત ઋતુને બોલાવ્યા. સર્વપ્રથમ ત્યાં વસંત ઋતુ પહોંચી બધા વૃક્ષ ફૂલોથી ખીલી ઉઠ્યા. વૃક્ષોની ડાળ પર કોયલો મધુર સ્વરથી ટહુકા કરવા લાગી. ફૂલોની શ્રેષ્ઠ સુગંધ લઈને દક્ષિણનો વાયુ મંદ મંદ ગતિથી વહેવા લાગ્યો. તો અહીંયા શ્રીમદ દેવી ભાગવતનો 9મો ભાગ સમાપ્ત થાય છે. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે શ્રીમદ દેવી ભાગવત સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને આ શ્રીમદ દેવી ભાગવત સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી નવદુર્ગા માતની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.